હોળી પહેલા સોનાના ભાવ ભડકે પડ્યા. સોનાનો ભાવ 67,000 ને પાર પહોંચ્યો. હોળાષ્ટક ચાલી રહ્યા છે અને હોળાષ્ટક બાદ તરત જ લગ્નગાળો શરૂ થશે. જો કે લગ્નગાળો શરૂ થાય પહેલા જ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. દિવાળી સમયે રહેલા સોનાના ભાવ હતા તેનાથી અત્યારે 8,000 રૂપિયા વધી ગયા. સોનાની ચમક આમ તો સૌ કોઈને આકર્ષતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. હોળી બાદ આગામી સમયમાં જેમના ઘરે લગ્ન પ્રસંગ આવવાના છે તેમના માટે તો સોનાની ખરીદીને લઈને ચિંતા વધી છે. આજનો સોનાનો ભાવ 67,000 ને પાર પહોંચી ગયો છે. કહી શકાય કે દિવાળી સમયે જે ભાવ હતા તે સોનાના ભાવમાં હોળી આવે તે પહેલા ધરખમ વધારો થયો છે. દિવાળી સમયે જે લોકોએ વધેલા સોનાના ભાવ ઘટશે તેવી આશા સાથે સોનાની ખરીદી નહોતી કરી તેવા લોકોએ અત્યારે પછતાવાનો વારો આવ્યો છે. હાલ જે રીતે સોનાના ભાવ વધ્યા છે તેમની પાછળનું સૌથી મહત્વનું કારણ ડોલરના વધતા ભાવ પણ છે. આ ઉપરાંત વૈશ્વિક ક્ષેત્રે થતા ફેરફાર પણ જવાબદાર કારણ છે. 51,000 નેચરલ કલરથી રમાશે હોળી ધૂળેટીનો તહેવાર. સાળંગપુર ધામમાં ધૂળેટીના પર્વની તૈયારી. સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હોળી ધૂળેટીના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ત્રીજા વર્ષે એટલે કે 25 માર્ચ 2024ના રોજ ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે મંદિર વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવની થીમ સાથે ધૂળેટીનો પર્વ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેના માટે ઉદયપુરથી 51,000 નેચરલ કલર લાવવામાં આવ્યા. ધૂળેટી પર્વના દિવસે 51,000 નેચરલ કલર સાથે 400 કલરના બ્લાસ્ટ હવામાં કરવામાં આવશે. જેમાં 25 માર્ચે ધૂળેટીની ઉજવણીમાં પ્રથમ દાદાને દિવ્ય શણગાર કરાશે. ત્યારબાદ સંતો દ્વારા દાદા સાથે ધૂળેટીના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી પર્વ મનાવશે. ડીજે અને નાસિક ઢોલના તાલ સાથે આ ભવ્ય ઉજવણીનું આયોજન છે. સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશજી દ્વારા તમામ હરિભક્તોને પરિવાર સાથે ધૂળેટીના આ પર્વમાં રંગે રંગાવા આમંત્રણ આપ્યું છે. આદિવાસીઓના મેળાનો વિધિવત રીતે પ્રારંભ. કોંગી નેતા સુખરામ રાઠવા ટીમલીના તાલે ઝૂમ્યા. હોળી પહેલા યોજાયેલા ભંગુરિયો મેળાએ રંગ જમાવ્યો. છોટાઉદેપુર પંથકમાં આદિવાસીઓના પારંપરિક ગણાતા હોળીના તહેવાર પૂર્વે ભંગુરિયો મેળો શરૂ થયો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રંગબેરંગી વસ્ત્ર પરિધાન કરી જુદા જુદા ગામની અલગ અલગ ટુકડીઓ બનાવીને મેળામાં સામેલ થાય છે. સાથે જ વર્ષો જૂની પરંપરા મુજબ ઢોલ નગારા, ત્રાસા અને પાવા લઈને આદિવાસીઓ ટીમલીના તાલે નાચતા કૂદતા જોવા મળે છે. હોળી ધૂળેટી પહેલા શરૂ થયેલા મેળામાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા પણ જોડાયા અને ટીમલીના તાલે ઝૂમ્યા. સાથે જ આસપાસના વિસ્તારના અનેક આદિવાસી ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને મેળાની મોજ માણવા આવી પહોંચ્યા હતા. ફૂલડોલો ઉત્સવ નજીક છે ત્યારે દ્વારકામાં તૈયારીઓ પૂર્ણતા તરફ. ભક્તિમય માહોલ જામ્યો. હોળી ધૂળેટીને લઈને કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ફૂલડોલ ઉત્સવમાં ભીંજાવા માટે ભક્તો અધીરા બન્યા છે. મોટી સંખ્યામાં પદયાત્રિકો પર આવી રહ્યા છે. આથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે એ માટે વિશેષ તૈયારી અને વ્યવસ્થા કરાઈ છે. કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી બેરિકેડ તથા ડોમ ઉભા કરાયા છે. કીર્તિસ્તંભ અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી શ્રદ્ધાળુઓ પ્રવેશ કરી શકે અને મોક્ષ દ્વારેથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. ફૂલડોલ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં એટલો ઉત્સાહ છે કે દ્વારકામાં અત્યારથી જ પગ મૂકવાની જગ્યા નથી. ધર્મનગરીના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જનમેદની ઉમટી રહી છે. કાળિયા ઠાકોરના દર્શન માટે પણ લાંબી કતારો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા એસટી બસની વધારાની સુવિધા અપાઈ છે. ઉપરાંત ઇમરજન્સી સંજોગોમાં મેડિકલ ટીમ તથા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. વાહનોના પાર્કિંગ તથા સ્પીડ નિયંત્રણને લઈને પણ તંત્ર નજર રાખી રહ્યું છે. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવીની મદદથી બાજ નજર રખાઈ રહી છે. કચ્છમાં હોળીના તહેવારને લઈને ગૌશાળાનું અનોખું અભિયાન. હોલિકા દહન માટે 5 લાખ છાણા કરાયા તૈયાર. હોળીનો તહેવાર નજીક છે ત્યારે આદિપુરના સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાઓને આત્મનિર્ભર કરવા અનોખું અભિયાન હાથ ધરાયું છે. વૈદિક હોળી તેમજ લાકડા બચાવ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ગૌશાળા દ્વારા હોલિકા દહન માટે અંદાજિત 5 લાખ છાણા તૈયાર કરાયા. ગાયના છાણામાંથી તૈયાર થયેલા આ છાણાને વેચવામાં આવશે, જેથી લાકડાનો પણ બચાવ થશે અને છાણાની ઉપયોગિતા લોકો સુધી પહોંચશે. ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવવા અને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ગૌશાળા તેમજ છાણા બનાવવા માટેના આ પ્રોજેક્ટને કચ્છમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં શ્રી ગૌસેવા સમિતિ ગાંધીધામ સહિત અનેક મંડળો પણ જોડાયેલા છે. ગૌપ્રેમીઓએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રસ્તા પર વેચાતા છાણા ખરીદવાની જગ્યાએ ગૌશાળાના છાણા ખરીદવામાં આવે, જેથી ગૌશાળાને આવક થાય અને તે આત્મનિર્ભર બની શકે. હોળી ધૂળેટીમાં અંબાજીની આરતીના સમયમાં ફેરફાર. 2 દિવસ પૂનમની આરતીનું માઈ ભક્તો લઈ શકશે લાભ.
ચાલુ વર્ષે 2 પૂનમ હોવાને કારણે અનેક માઈ ભક્તો મૂંઝવણમાં છે, ત્યારે અંબાજી જતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આરતીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. કેલેન્ડર પ્રમાણે તારીખ 24 અને 25 માર્ચ એમ 2 દિવસ પૂનમ છે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 24 માર્ચે બપોરે 1:54 પૂનમ પ્રારંભ થઈ રહી છે. બીજા દિવસમાં તારીખ 25 માર્ચે બપોરે 12:30 કલાક સુધી પૂનમ પૂર્ણ થશે. તો હોલિકા દહન સંધ્યાકાળે કરવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે 24 માર્ચે સાંજના 7 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે જ અંબાજી મંદિરમાં સાંજે 6:30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે, જ્યારે અંબાજી મંદિર પૂનમની આરતી 25મી માર્ચે સવારે 6 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોને 2 પૂનમની આરતીનો મહાલાભ મળશે, તો વ્રતની પૂનમ 25મી માર્ચે ગણાશે. વાપી નજીક ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલા ઔદ્યોગિક કચરાના જથ્થામાં આગ લાગી હતી. બેલખાડીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આથી સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી અને સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી બેલખાડીના કિનારે આવેલી આ ખુલ્લી જગ્યામાં કોઈ વ્યક્તિઓ દ્વારા ઔદ્યોગિક કચરો ફેંકવામાં આવે છે. આથી મોટી માત્રામાં આ જગ્યા પ્લાસ્ટિક અને અન્ય કેમિકલ વેસ્ટનો જથ્થો હતો અને એમાં કોઈ કારણસર અચાનક જ આગ લાગી ગઈ હતી. પરિણામે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું અને દૂર દૂરથી ધુમાડા દેખાતા હતા. મોરબીથી સમાચાર. કેમિકલ વેસ્ટનું ટેન્કર ઝડપાયું. ગુંટુના ગ્રામજનોએ કેમિકલ વેસ્ટનું ટેન્કર ઝડપી પાડ્યું છે. જીપીસીબીએ મોકલેલા રિપોર્ટમાં ખુલાસો થયો. એસિડિક કેમિકલ વેસ્ટ હોવાનો ખુલાસો. ફાર્મા કંપનીએ ક્લોઝર નોટિસ ફટકારાઈ. ફાર્મા કંપનીનું વીજ કનેક્શન કાપવા જાણ કરાઈ.